આ વિડીયોમાં તમને 2 મિનિટમાં પીએફ બેલેન્સ ચેક કરવું એ શીખવાડીશું, એ પણ મોબાઈલથી. તો સૌપ્રથમ આપ પ્લે સ્ટોર ઓપન કરી લો અને ત્યાર પછી સર્ચના ઓપ્શનમાં ઉમંગ લખો. તો તમે હવે આના ઇન્સ્ટોલ પર ક્લિક કરો. ઇન્સ્ટોલ પર ક્લિક થઈ ગયા પછી એપ્લિકેશન ઇન્સ્ટોલ થશે. એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે એટલે તમને ઓપનનો ઓપ્શન જોવા મળશે. ઓપન પર ક્લિક કરો અને એપ્લિકેશનને ઓપન કરો. નેક્સ્ટ 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 દબાઈને ગેટ સ્ટાર્ટેડ કરો. ત્યાર પછી તમને લોગિન કરવા માટે પૂછશે. જો તમે નવા યુઝર હો તો સાઇન અપ પર ક્લિક કરો. સાઇન અપ પર ક્લિક કર્યા પછી તમારે મોબાઈલ નંબર લખવાનો છે, જેના પર તમારો ઓટીપી આવશે. પછી નીચે ફૂલ નેમ, ડેટ ઓફ બર્થ, જેન્ડર સિલેક્ટ કરો, મેલ કે ફિમેલ, અને તમારું એક યુઝર નેમ પસંદ કરો અને એનો પિન અને કન્ફર્મ પિન કરો. મોબાઈલ નંબર ટાઈપ કર્યા પછી તમારે જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. જનરેટ ઓટીપી પર ક્લિક કર્યા પછી તમને ઓટીપી મળશે. જે ઓટીપી કોપી પેસ્ટ તમે કરી શકો છો અથવા તો ટાઈપ પણ કરી શકો છો. ટાઈપ કર્યા પછી સાઇન ઇન પર ક્લિક કરો. જેવું તમે સાઇન ઇન પર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે અને ત્યાર પછી બધામાં એલાઉ કરી દો અને પછી સૌથી લાસ્ટમાં અલાઉ પર ક્લિક કરો એટલે તમારું લોગિન થઈ જશે. વાઇલ યુઝિંગ ધ એપ અલાઉ, આ રીતની પરમિશન તમે આપી દો. પરમિશન આપી દીધા પછી તમારે જોવાનું છે પીએફ. તો તમે અહીંયા સર્ચ કરશો અથવા તો નીચે લખેલું હશે, પરંતુ આપણે સર્ચ કરીએ. પીએફ પર ક્લિક કરો, સર્ચ પર ક્લિક કરો એટલે તમને અહીં મોસ્ટ સર્ચ ડિપાર્ટમેન્ટ લખાઈને આવશે. ઈપીએફઓ પર ક્લિક કરવાનું છે વ્યૂ પાસબુક પર, જેમ કે અહીંયા સૌથી ઉપર છે વ્યૂ પાસબુક. તો વ્યૂ પાસબુક પર જેવું તમે ક્લિક કરશો એટલે તમને તમારો યુએન નંબર પૂછશે. યુએન નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી સબમિટ કરવાનું છે. સબમિટ થઈ ગયા પછી તમને એક વેલકમનો મેસેજ આવશે, જેની અંદર તમે જેટલી પણ અલગ અલગ કંપનીમાં જોબ કરી હશે તે પ્રમાણેના તમારા પીએફના એકાઉન્ટ જોવા મળશે. જેનું પણ તમારે પીએફ ચેક કરવું હોય એના પર તમે ક્લિક કરો. એના પર ક્લિક કર્યા પછી તમને તમારી પૂરેપૂરી ડિટેલ્સ જોવા મળશે, જેની અંદર ઈપીએફ બેલેન્સ, જે તમારું એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ બેલેન્સ જોવા મળશે. ત્યાર પછી નીચે ડિપોઝિટ અને વિથડ્રોલ બતાવશે.